અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી અને ખંડણી ઉઘરાવતા જે લોકો છે એમની વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે સુરત પોલીસ દ્વારા. આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે, જેમનું સત્રમ ટાઈમ્સ નામનું મતલબ ન્યૂઝપેપર છે, એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી. અને એ કારણોસર એમની સામે અલગ અલગ 4 ગુના ખંડણીખોર તરીકેના ખંડણી માંગવા માટેના 4 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા, એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે. જે ઉધના પોલીસ સ્ટેશનમાં 598/2025 થી જે ગુનો નોંધાયો હતો એ હેઠળ એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલે અત્યારે એમની પૂછપરછ ચાલુમાં છે. એ પ્રમાણે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે એમની જે ઓફિસ છે ત્યાં એ પ્લાસ્ટિક બેગ બનાવવાની કામગીરી પણ કરી રહ્યા છે અને આ ઉપરાંત આ સત્રમ ન્યૂઝ નામનું જે ન્યૂઝ લેટર છે એ ચલાવી રહ્યા છે. એ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ કે એમનું એક્રેડિશન છે કે નહીં, રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ. આ જે ગુના દાખલ થયા છે એમની સામે અલગ અલગ 4 ગુનામાં એમની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ એની પૂછપરછ ચાલુ છે અત્યારે. અને જો જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી કરી અને આગળની કામગીરી પણ કરવામાં આવશે.